જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ ને સીતારામ હવ દાયરાને. તો ઘણા સમય બાદ ઘણી રાહ જોવરાવ્યા પછી આજે મેઘરાજાના મંડાણ થયા છે. તો વહેલી સવારના સૌ લોકોને ગુડ મોર્નિંગ. જોઈ શકો છો તમે આજે આપણા ગામમાં દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લામાં મેઘરાજાનું મંડાણ થઈ ગયું છે. અને ધીમા ધીમા વાયરે જેમ કે વરસાદ વાતો હોય અને હળવો હળવો વરસાદ ચાલુ છે. આવા વરસાદમાં અમારી ત્રિશાને જો રમવાનું એકદમ આનંદ આવે છે. હાય મિત્રો, કેમ છો? મજામાં છે? મેળી બેડી ધોવાનું હવે ચાલુ થઈ ગયું છે. આ વરામાં પહેલી ફેરે મેળી ધોવાય છે. કેમ કે વરસાદ તો હતો ને, વરસાદ વગરનું મેળીએ કેવાની ધોવી. અને એક તો આપણે ખબર છે પાણીની તંગી આપણા આટલી બધી છે કે મેળી ધોવાનો વારો જ નથી. અને હમણાં છેલ્લા સમયમાં તો એવું પાણી નર્મદાનું આવે છે કે એકદમ જાણે તમે જોઉં ને તો ઓલું આપણે ભૂગર્ભ ગટરનું પાણી કેમ હારે મિક્સ થતું હોય, પણ એમાં ખરેખર કાંઈ બીજો કાંઈ ઇસ્યુ નથી. આપણા અહીંયા વરસાદ નથી ને એના હિસાબે આમ ઉપરવાસમાં નર્મદામાં વરસાદ વધારે છે. એટલે એનું બધું શું છે કે માટીવાળું પાણી આવતું હોય એટલે થોડુંક ખરાબ પાણી આવે. અને એ તો આપણે એકનો પ્રશ્ન નથી, બધા જ જિલ્લામાં આ પ્રશ્ન છે. આપણે એમ હતું કે પેલા આપણા જ ગામમાં આવો પ્રશ્ન છે, પણ આપણા ગામમાં જ પ્રશ્ન નથી. જો અત્યારે ચાલુ થઈ ગયો છે ધોવાનું. વરસાદ આવતો હોય ને તો કામ કરવાની મજા આવે. એટલે જો અત્યારે વરસાદ આવે છે એટલે આ બધાનું કામ એટલું છે. બાકી તો શું છે, ભીંજાવાની મજા આવે ને એટલે જ આ બધું ચાલુ છે. બાકી ને કે કાંઈ ના હોય. અમારા ત્રિશાને જો નાવાની મજા આવે એટલે જ આ બધું છે. કાંઈક આવું વાતાવરણ છે. બધાયને મજા છે ને તો આમ તો આવો બધો નજારો છે. અને આજ આપણે શું છે, વરસાદ ધીમો ધીમો છે ને એટલે એજન્સીનું કામ આજે ઓર્ડર લેવાનું બંધ રાખ્યું. એટલે થોડોક આપણી પાસે ટાઈમ મળી ગયો અને આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. હમણાં ઘણો ટાઈમથી છે ને આપણે બ્લોગ બનાવ્યો નથી, એટલે ઘણી બધી ક્ષતિઓ છે, પણ માફ કરજો. પણ ખરેખર એક આજ કેટલો ટાઈમ પછી આજ વરસાદ ધીમો ધીમો વરસે છે ને એટલે મજા જ આવ્યા રાખે છે. એટલે કામ કરવાનું ઉકલતું નથી અને બ્લોગ બનાવવાનું ઉકલે છે, એવું બધી આ વસ્તુ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.